નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। રક્ષાબંધનના પર્વને લઈ ખાસ વ્યવસ્થાનું આયોજન કરાયું। વડોદરા સેન્ટ્રલ ડેપોથી મુસાફરોના ધસારાને પહોંચી વળવા 100 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું। મુસાફરોને મુશ્કેલી ઊભી ન થાય તે માટે 24 કલાક વ્યવસ્થા ગોઠવી। વડોદરા નજીક ખટંબામાં ફેન્સિંગ તોડીને 35 ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકી। કારમાં સવાર 4 યુવાનો વિદેશી હોવાની શક્યતા। ખટંબા તળાવમાંથી ક્રેનથી એસયુવી ખેંચી બહાર કઢાઈ। ગરુડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમ કાંડ પ્રકરણમાં મૃત્યુ પામનાર 2 યુવાનોના પરિવારજનોની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના સભ્યોએ લીધી મુલાકાત। પરિવારના દુઃખમાં સહભાગી થઈ સાંત્વના આપી। હવે જોઈએ વિગતવાર સમાચાર। સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ વચ્ચે બસમાં બેસવા માટે સાપ્તાહિક ઘર્ષણ જોવા મળ્યું હતું। કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે વાહન પાર્કિંગ તેમજ સરદાર પટેલની પ્રતિમા જોવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। આજરોજ પ્રવાસીઓ વચ્ચે બસમાં બેસવા માટે સાપ્તાહિક ઘર્ષણ જોવા મળ્યું હતું તથા જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને લઈને પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી તથા ખોરવાયેલ વ્યવસ્થા સુચારુ કરી હતી। વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ સ્ટેશનો, કલેક્ટર કચેરી અને સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આવતીકાલે રક્ષાબંધન છે તે પૂર્વે વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનો, કલેક્ટર કચેરી તથા સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વની આજરોજ ઉજવણી કરી હતી। પોલીસ કમિશનર તથા ડીસીપી કક્ષાના અધિકારીઓને રક્ષા બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્વારા આ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે। વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિના પાલક રાજીવભાઈ ખંબોજ તથા માતૃશક્તિના સંયોજિકા વડોદરા મહાનગરના જયશ્રીબેન પટેલ તથા સહ આયોજિકા દીપાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ ભાજપ મેડિકલ સેલ દ્વારા ડભોઈ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ખાતે શનિદેવ મંદિર પાસે ડભોઈ ભાજપ ડોક્ટર સેલના તેમજ અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પરેશભાઈ રબારી, મહામંત્રી વાદનભાઈ પંડ્યા સહિત ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા। કેમ્પનો 150થી ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો। ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય રીતે જે બીમારી ફેલાતી હોય છે અને એનાથી લોકોને તકલીફ પડે છે, એમાં રાહત મળે એ માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં 18 ઓગસ્ટના રોજ સવારના 9થી 12 મેડિકલ કેમ્પનું આયોજન કરવાની સૂચના આપેલી। એ અન્વયે આજે ડભોઈ નગર ખાતે ડભોઈ નગર ભાજપા અને ડૉક્ટર સેલ દ્વારા આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એ રીતે દર્દીઓને તપાસી અને એમની તકલીફ પ્રમાણે અહીંથી દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને આ રીતે પ્રજાજનોને આ સિઝનલ બીમારીમાં રાહત રહે એ માટે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં આજે મેડિકલ કેમ્પનું આયોજન કરી રહી છે। અમેરિકામાં નોકરી અપાવવાને બહાને 3 લોકો પાસેથી 1.34 કરોડ પડાવનાર ઠગ એજન્ટની ધરપકડ કરાઈ છે। શહેરના અલકાપુરી વિસ્તારમાં આરસી દત્ત રોડ પર કુંજ બંગલોઝમાં રહેતા આરોપી હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈ પટેલની ગોરવા સર્કલ સારાભાઈ કેમ્પસમાં આઈટી પાર્કમાં નોટસ નામની ઓફિસ આવેલી છે। અમેરિકામાં નોકરી માટેની ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી। માંજલપુર વિસ્તારના યુવક પાસેથી રૂપિયા 7 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી। તે પૈકી રૂપિયા 1,50,000 પરત આપી બાકીના રૂપિયા 5,50,000 પરત કરવાનો ન હતો। યુવકે રૂપિયાની માંગણી કરતા વિભિષ્ટ ગાળો આપી અને પૈસા નહીં મળે તારાથી થાય તે કરી લેજે અને મારા હાથમાં આવશે તો તમારે જીવ ગુમાવવાનો વારો આવશે તેવી મને ધમકી આપતો હતો। ઉપરાંત આરોપીએ બોરસદ તાલુકામાં રહેતા સવિતાબેન પટેલ પરિવારના સભ્યોને અમેરિકા ખાતે નોકરી માટે વર્ક વિઝા આપવાને બહાને રૂપિયા
₹1,25,00,000 તથા સંધ્યાબેન વેઝાર પૂરક પાસેથી ₹4,34,000 મળી ₹1,34,84,000 જેટલી રકમ મેળવી લીધી હતી, પરંતુ કોઈ અમેરિકાના વિઝા માટે પ્રોસેસ કરી ન હતી. ઉપરાંત ₹1 લાખનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સયાજીગંજ શાખાનો બનાવટી ખોટો પે ઓર્ડર આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી, જેની ફરિયાદ માંજલપુરના યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને ગોરવા પોલીસની અલગ અલગ ટીમ બનાવી આરોપી હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈને ઝડપી પાડ્યો હતો. તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરીને દિન 11ના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. ખટંબા નજીક ફેન્સિંગ તોડીને 35 ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકી હતી. વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકતા સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર આ કારમાં 4 જેટલા વિદેશી યુવાનો હોવાનું અનુમાન છે. વડોદરા ફાયર બ્રિગેડ તથા NDRF દ્વારા તળાવમાં આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી વિગતો અનુસાર આજે સવારે ખટંબા તળાવ પાસેથી 4 જેટલા વિદેશી યુવાનો સાથેની કાર તળાવમાં ખાબકી હતી, જેને પગલે કારમાં બેઠેલા યુવાનો લાપતા બન્યા છે. આ કાર એટલી સ્પીડમાં હતી કે ફેન્સિંગ તોડીને તળાવમાં ખાબકી હતી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. જોકે તળાવ ઊંડું હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા NDRFની ટીમ બોલાવવી પડી હતી. NDRF દ્વારા એક સ્કુસ્બાને તળાવમાં ઉતારી કાર શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા, જે તમામ હાલ લાપતા છે. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તળાવની તૂટેલી ફેન્સિંગ પાસે કારનો ટુકડો મળી આવ્યો છે. ફાયર બ્રિગેડ તથા NDRF દ્વારા શોધખોળ કામગીરી જારી રાખી છે. એટલે ગાડી મળી છે. શું ગાડી મળી? ગાડી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે, મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે. ગાડીની અંદર હજી કોઈ વ્યક્તિ કે કોઈ દેખાયા નથી. ગાડી સીધી કરવાની બાકી છે, ક્રેનથી ખેંચી છે. હજુ એને સીધી કરશું અને ફાઇનલી ગાડીમાં કોણ કોણ હતા એ હજુ તળાવમાં કોઈ છે કે કેમ એની તપાસ ચાલુ કરશું. તો પણ કેટલા લાગી રહ્યા છે આપણા અંદાજે? અંદાજે હવે સ્થાનિક લોકો કહી રહ્યા છે એક વ્યક્તિને જોયા હતા, ગાડીમાં હજુ કોઈ મળ્યા નથી. એટલે હવે તપાસનો વિષય છે કે અંદર કેટલા લોકો બેઠા હતા. તો હજુ તળાવમાં શોધખોળ કરશું. ટ્રેનના માધ્યમથી કાઢવામાં ગાડી હેવી હતી, પાણીમાં ભરે ડૂબેલી હતી, હેવી ગાડી હતી, તો એના માટે ક્રેન મંગાવવું પડ્યું ખેંચવામાં. કેટલા કલાક ઓપરેશન હાથ ધરવામાં? આ સવારે 7 વાગ્યાથી કામગીરી ચાલુ છે. ગાડી શોધતા વાર લાગી અને ગાડી જેવી ડિટેક્ટ થઈ એટલે પછી આ ગાડી બહાર કાઢી. દેણા ગામે આવેલ વ્યાસેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે. અહીં મહાદેવને પૂજવા પગથિયા ચડીને નહીં પણ ઉતરીને જવું પડે છે. જોઈએ વિશેષ અહેવાલ. વડોદરા નજીક આવેલા દેણા ગામમાં વિશ્વામિત્રીના કિનારે આવેલા વ્યાસેશ્વર મહાદેવ મંદિર માટે 2 કથાઓ પ્રચલિત છે. દૂધની ગાયે આપોઆપ દૂધની ધારા વરસાવી ત્યાં ખુદતા શિવલિંગ મળ્યું, તેમજ વેદ વ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી. આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તર દિશાએ હાઈવેને અડીને આવેલા દેણા ગામે આવેલું છે. આ જગ્યાએ દુમાળ થઈને પણ જઈ શકાય છે. હકીકતમાં ભગવાન મહાદેવે જાણે કે દેણા અને દુમાળ ગામના સીમાડાઓના મિલન સ્થળે ઘર વસાવ્યું છે. આ શિવજી વ્યાસેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. શિવ ભક્તો માટે આ પરમ આસ્થાનું સ્થળ છે. મંદિર વિશે જણાવતા મનીષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ સ્થળ માટે 2 શ્રદ્ધા કથાઓ પ્રચલિત છે. શિવજી અહીં બિરાજ્યા એને માટેની પ્રથમ કથા મુજબ એક ગૌપાલક વણિકની એક દૂધની ગાય રોજ ચરીને આવે તે પછી દૂધ આપતી ન હતી. આ અંગે વણજીએ ગાયો ચરાવનાર ગોવાળિયાની પૂછ્યા કરી તો અચરજની વાત જાણવા મળી. એણે કહ્યું કે આ ગાય જ્યારે ચરતી એક ચોક્કસ જગ્યાએ આવે છે ત્યારે એના થાનથી આપોઆપ દૂધ ધારા વહેવા લાગે છે. વણિકને આ વાતમાં વિશ્વાસ ન બેઠો એટલે ગોવાળિયાએ એને રૂબરૂ આવી ખાતરી કરવા કહ્યું. રૂબરૂમાં આ ઘટના નિહાળી એને પરમ આશ્ચર્ય થયું. તે રાત્રે શિવજીના સપનામાં આવ્યા અને કહ્યું કે તું એ જગ્યાએ ખોદકામ કરાવ. આસ્થાવાન વણિકે ખૂબ જ બધા મજૂરોને કામે લગાડી ખૂબ ઊંડે સુધી ખોદાવ્યું, પણ કશું ના મળ્યું. એટલે મજૂરોએ ખોદકામ પડતું મૂક્યું. એ રાત્રે શિવજી ફરી સપનામાં આવ્યા અને ફરીથી પોતાને બહાર કાઢવા આગ્રહ કર્યો. એટલે વણિકે બીજા દિવસે પોતાની દેખરેખ હેઠળ વધુ ઊંડે સુધી ખોદાવ્યું અને શિવ સ્વરૂપ શિવલિંગ મળ્યું. એ ખાડામાં શિવજીની સ્થાપના કરતા તેઓ જાણે કે પાતાળ લોકમાં વસ્યા. ખોદાણ દરમિયાન
કોથળીનો એક ઘસરકો શિવલિંગને લાગ્યો, જેનું નિશાન આજે પણ તેના પર જોઈ શકાય છે. બીજી કથા પ્રમાણે ભગવાન વેદ વ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી આ મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી છે. મનીષભાઈ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે વ્યાસેશ્વરનો અર્થ થાય છે કે વ્યાસ પ્લસ સ્વર, વ્યાસેશ્વર. ભગવાન શિવના એક સ્વરમાંથી જે સ્વર ઉત્પન્ન થયો તેને વ્યાસેશ્વર કહેવામાં આવે છે. મંદિરમાં નિત્ય નિયમ મુજબ ધૂપ, દીપ, નૈવેદ્ય, પૂજન અર્ચન કરવામાં આવે છે. શ્રી ઉમેશભાઈ ભગુભાઈ ગીરી વર્ષોથી આ મંદિરમાં સેવા આપી રહ્યા છે. આ સ્થળ માટે કોઈ ઐતિહાસિક લખાણો ઉપલબ્ધ નથી, પરંતુ એક સમયે લગભગ જીર્ણ થયેલા આ શિવધામને ભાવિકોએ લગભગ નવું કરી દીધું છે. ભવ્ય દ્વારની વચ્ચે મોકળું શિવ આંગણ છે, જ્યાં પવિત્ર તુલસીનો ઉછેર તેને વૃંદાવન બનાવે છે. અહીં ધાર્મિક અને પારિવારિક પ્રસંગો માટે સુવિધા ઉપલબ્ધ છે. શિવાલયની સામેની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો અને સભ્યોની સમાધિઓ આવેલી છે. દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં બેસીને સાત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે. શિવાલયે સાંસારિક વ્યાધ્યામીઓ મનને વિચલિત કરે ત્યારે દેવાધિદેવના સાનિધ્યમાં બેસીને સાત્વના અને શક્તિ મેળવવાની જગ્યા છે. વ્યાસેશ્વરની આ જગ્યા એની અનુભૂતિ કરાવે છે. ઓમ નમઃ શિવાય. દેના ગામથી વિશ્વામિત્રી નદીના કિનારે વ્યાસેશ્વર મહાદેવનું સુંદર સાનિધ્ય છે. અને એવું કહેવામાં આવે છે કે સૌ પ્રથમ પહેલાં તો આ એરિયાની અંદર બધું જંગલ જ હતું અને એ વખતે ગોવાળો ગાયો ચરાવતા હતા. અને ગાયો ચરાવતા પોતાનું ગાયો ચરાવતા જાય, પણ એક વખત એવું બન્યું કે ઘરે જાય એટલે બધી જ ગાયો દૂધ આપે, પણ એક ગાય દૂધ આપતી નથી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ જોયું. પછી ગોવાળ સાથે આવ્યા, ગાયો બધી ટોળામાં જ્યાં ઊભી હતી, એક પછી જ્યારે જોવામાં આવ્યું તો એક ગાયના આચરમાંથી સતત દૂધની ધારા અહીંયા વહેતી હતી. એટલે વિચાર કર્યું. પછી બીજા દિવસે બધા ભક્તોને વાત કરી, 2-4 જણાને, બધા ભેગા થયા, આ સાનિધ્યને આ ભૂમિ પર આવ્યા. ધીરે ધીરે આજુબાજુની જગ્યાનું ખોદકામ કર્યું. ખોદકામ કરતાં ભૂમિમાંથી ભગવાન પરમાત્માનું સાક્ષાત શિવલિંગની દર્શન થયા. અને એ દર્શનની સાથે ભક્તોને આનંદનો પાર ન રહ્યો અને ભગવાન પરમાત્માનું તે દિવસથી વ્યાસેશ્વર भगवान पूजन अर्चन थवा लग्या। मैं सरोज रामविलास शर्मा हूँ। गोत्तर हमारा त्रिमोटा है, हम हरियाणा से हैं, बड़ौदा रहते हैं, न्यू VIP रोड से हम आते हैं। 7 साल से मैं इधर आ रही हूँ। भोलेनाथ का बहुत कृपा है, बहुत आशीर्वाद है। हर हर महादेव, जय जय शंभु। नहीं, बहुत कुछ फ़ायदा हुआ है, फिर उसका गुणगान बोले को पता है, बहुत फ़ायदा हुआ है, बहुत। हर हर महादेव, हर हर महादेव। આવતીકાલે ન્યૂટન અગ્નોપવિત્ર ધારણ કરવાના આયોજનો શહેરમાં યોજાશે। આવતીકાલે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે જ રક્ષાબંધનનો તહેવાર છે। આ તહેવારે બહેન ભાઈને રાખડી બાંધે છે। બીજી તરફ બ્રાહ્મણો પણ મંત્રોચ્ચાર સાથે જનોઈ ધારણ કરે છે। વડોદરામાં પણ અલગ અલગ નિર્ધારિત સ્થળો પર બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાને લઈ આયોજન કરવામાં આવ્યા છે। રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો નવીન જનોઈ ધારણ કરે છે। યજ્ઞો પવિત્ર બદલવા તથા નવીન યજ્ઞો પવિત્ર ધારણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ અગ્નો પવિત્ર બદલવા નવીન જનોઈ ધારણ કરવા સંદર્ભેની વિસ્તૃત શાસ્ત્રિક માહિતી શ્રી સનત પંડ્યા મહારાજ દ્વારા આપવામાં આવી હતી। येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वाम् अभिबध्नामि रक्षे माचल। શ્રાવણી પર્વ એટલે રક્ષાબંધનનો પણ પર્વ। અહીંયા બહેન ભાઈને રાખડી બાંધે છે। આપણે ત્યાં એવું જ નથી કેવલ બહેન ભાઈને રાખડી બાંધે, આપણે ત્યાં પુરાણોમાં તો એવી પણ કથા છે કે ઇન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધી। જ્યારે દેવાસુર સંગ્રામ થતો હતો અને ત્યારે વિજયની રક્ષા, વિજય થાય, વિજયની ઈચ્છાથી અને ઇન્દ્રનું રક્ષણ થાય એટલા માટે ઇન્દ્રાણીએ પણ ઇન્દ્રને રાખડી બાંધી। આપણે ત્યાં એવી પણ કથા છે કે મા દીકરાને રાખડી બાંધે, કુંતા માએ અભિમન્યુને રાખડી બાંધી છે, એવી પણ કથા છે। તો અહીંયા આપણે ત્યાં જે પર્વ છે એમાં વિશેષ કરી બેન ભાઈને રાખડી બાંધે છે। શબ્દ જ કહી આપે છે કે આ શું છે, તો કે રક્ષાનું બંધન છે। બેન ભાઈને એક ધાગો બાંધે છે, કેવલ ધાગો નથી હોતો, આ પ્રેમનો તાંતણો હોય છે, આ પ્રેમનો ધાગો હોય છે।
અને બેન પ્રેમ આપે છે ભાઈને, અને ભાઈ એની સામે શું કહે છે કે બેન હું તારી આજીવન રક્ષા કરીશ, હું સતત તારી રક્ષા કરીશ, તને કોઈ પણ તકલીફ પડશે ત્યારે સતત હું તારી પાસે ઊભો રહીશ, તારો પડછાયો બનીશું અને તને કોઈ પણ તકલીફ નહીં પડવા દઉં. આ એક એવું બંધન છે, અને કહેવાય રક્ષાબંધન કે રક્ષાનું બંધન છે. એક અર્થ એવો પણ કરી શકાય કે બેન રાખડી બાંધતા બાંધતા પોતાના ભાઈને એક એવી પણ સલાહ આપે છે કે બેટા તું જેમ મારી રક્ષાનો સંકલ્પ કરે છે ને, એમાં સંસારમાં જેટલી પણ દીકરીઓ છે ને એ પણ તારી બહેન જ છે, એની પણ તું રક્ષા કરજે. મારી સાથે સાથે તું એની પણ રક્ષા કરજે. તું જ્યારે સમાજમાં નીકળે, સંસારમાં નીકળે, નગરમાં નીકળે, ગામમાં નીકળે, ત્યારે જે કંઈક દીકરીઓ દેખાય તેની સામે વિકૃત દ્રષ્ટિથી ન જોતો, તેમાં પણ તું તારી બહેનને જોજે. આ એક સુંદર ભાવ છે આ રક્ષાબંધનનો, અને સુંદર કથા છે આપણે ત્યાં. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલા તેન ત્વામ અભિબધ્નામિ રક્ષે માચલ માચલ. આ કથા પુરાણોની કથા છે કે બલિ રાજાએ જ્યારે ત્રણેય લોક ઉપર શાસન પ્રાપ્ત કરી લીધું અને દેવતાઓનું સ્વર્ગ પણ છીનવાઈ ગયું, કથા તો એવી છે. એટલે પછી દેવતાઓ બધા ડર્યા અને ગભરાઈને પછી ભગવાન પાસે આવ્યા, અને ભગવાને કહ્યું તમે ચિંતા નહીં કરશો, હું બલિ પાસેથી તમને પાછું રાજ્ય અપાવીશ. અને બલિ પાસેથી રાજ્ય અપાવવા માટે થઈને ભગવાનને એક અવતાર લેવો પડ્યો, જેને આપણે બધા જ કહીએ છીએ વામન અવતાર. ભગવાન વામન બનીને આવ્યા અદિતિ માતાની કુખે. વામન બનીને આવ્યા પછી પ્રસિદ્ધ કથા છે કે ઉપનયન સંસ્કાર થયા અને યજ્ઞોપવિત સંસ્કાર પછી ભિક્ષા માગવા માટે જવાનું. તો ભિક્ષા માગવા માટે થઈ અને ભગવાન વામન બલિરાજાના યજ્ઞમાં, આપણે ત્યાં બહુ જ નજીક ભૃગુકચ્છ, જેને આજે ભરૂચ કહીએ છીએ, એ ભરૂચ ભૂમિમાં વામન ભગવાન આવ્યા. અને તે સમયે બલિરાજા બહુ સુંદર યજ્ઞ કરી રહ્યા હતા, સુંદર યજ્ઞ. અને ત્યાં ભગવાન આવે છે અને બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વી માગે છે, પ્રસિદ્ધ કથા છે. અને 3 ડગલા પૃથ્વીમાં સ્વર્ગને પણ ભગવાન માપી લે છે. પછી તો વામનમાંથી ભગવાન વિરાટ, બહુ પ્રસિદ્ધ કથા છે એટલે એના ઉપર નથી જતો, પણ ભગવાન બલિનું બધું જ લઈ લે છે, સર્વ વસ્તુ લઈ લે છે. આકાશને અને પાતાલને, સ્વર્ગ પાતાલને બધું માપી લીધું, પણ 3જું ડગલું હવે ક્યાં મૂકવું? ત્યારે ભગવાન એક ડગલા માટે બલિને બહુ પરેશાન કરે છે કે હવે 3જું ડગલું મને બતાવો, ક્યાં મૂકવું, ક્યાં મૂકવું? ત્યારે બલિ કહે છે કે પ્રભુ તમે મારું સર્વ લઈ લીધું, પણ હજુ સ્વ મને ક્યાં લીધો છે તમે? હવે પ્રભુ તમે મને પણ લઈ લો. એટલે સર્વસ્વનું દાન, સર્વ પણ આપ્યું અને સ્વનું પણ દાન કરી દીધું, એટલે સર્વસ્વનું દાન. એટલા માટે આપણે ત્યાં એક બહુ પ્રસિદ્ધ શબ્દ છે બલિદાન. બલિદાન શબ્દ છે. બલિદાન એટલે બધું જ આપી દેવું, પોતાનું પણ અને પોતે પણ ત્યાં સમર્પિત થઈ જવું, એનું નામ બલિદાન. પછી તો ભગવાનને પૂછ્યું બોલ તારી ઈચ્છા શું છે? ત્યારે કહું બસ મારે તો ઇન્દ્ર થવું છે. ત્યારે કહું ભાઈ હમણાં આ મન્વંતરમાં તો ઇન્દ્ર નહીં થઈ શકે, આપણે ત્યાં 14 મન્વંતરો છે. કહું હમણાં આ મન્વંતરમાં તો ઇન્દ્ર છે જ, પુરંદર નામના હમણાં ઇન્દ્ર છે, એટલે તું એક કામ કર, જ્યારે આવતો મન્વંતર આવે ત્યારે તું ઇન્દ્ર થજે, ત્યાં સુધી તું સુતલલોકમાં નિવાસ કર અને તારી રક્ષા હું કરીશ, એવી કથા છે. એટલે ભગવાન પોતે આ બલિની રક્ષા હેતુ થઈને એના દ્વારપાલ બન્યા, પુરાણોમાં કથા છે. એના રક્ષક બની ગયા અને દ્વારમાં ચક્કર માર્યા કરે, બલિનું રક્ષણ કરે. અહીંયા નારદજી ફરતા 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 લક્ષ્મીજી પાસે પહોંચ્યા, એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે નારદજી પ્રભુ ક્યાં છે? ત્યારે કહું કે એ તો દ્વારપાલ તરીકે નિમાયા છે હમણાં તો. અચ્છા ક્યાં છે? કોઈ બલિરાજા પાસે. લક્ષ્મીજીને થયું કે લાવ હવે મને જવા દે, અને લક્ષ્મીજી આવે છે. લક્ષ્મીજી એવું કહેવાય છે કે એક સામાન્ય છાણા વીણનારી સ્ત્રીનું રૂપ ધરીને આવી અને પછી છાણા વીણતી હતી, પણ આંખમાં આંસુ હતા. અને બલિ તે જ સમયે ત્યાંથી પસાર થતો, એટલે બલિએ પૂછ્યું કે બેન શું થયું, કેમ રડો છો? ત્યારે કહું કે મારે કોઈ ભાઈ નથી એટલે મને રડવું આવે છે. એટલે બલિ કહ્યું એમાં શું કામ રડવાનું, ચલો આજથી હું તમારો ભાઈ, તમે મને રક્ષાબંધન કરજો, તમે મને રાખડી બાંધો. અને પછી આમ કરી અને પોતાની બહેનને બલિ રાજા પોતાના મહેલમાં લાવે છે, ઘરે લાવે છે. તો ત્યાં જ દ્વારપાલ તરીકે ભગવાન ઉભેલા, એટલે લક્ષ્મીજી અને ભગવાનની નયન ચક્ષુ એક થયા, એટલે ભગવાન એકદમ નીચા થઈ ગયા, મુખ નીચું કરી દીધું. પછી તો લક્ષ્મીજી આવે છે અને પછી રક્ષાબંધન થાય છે, રાખડી બાંધવામાં આવે છે. અને પછી આપણે ત્યાં પરંપરા કે ભાઈ કંઈક આપે ભેટ. અને પછી બલિએ પૂછ્યું કે બેન તારે શું જોઈએ છે ભેટમાં, માગ. એટલે કહ્યું કે ભાઈ બીજું તો કંઈ જોઈતું નથી, પણ તારો દ્વારપાલ જોઈએ છે. એટલે બલિએ કહ્યું બેન
આ તો દ્વારપાલ માગે છે એટલે તું કોઈ સામાન્ય હોવી ન જોઈએ. તું દ્વારપાલની ઈચ્છા કરે તો છે કોણ તે મને બતાવ. એટલે તુરંત લક્ષ્મીજીએ પોતાના મૂળ રૂપમાં આવી. પણ બલિરાજા હસતા હસતા કહેવા લાગ્યો, તમે બેઉ પતિ પત્ની છલિયા છો. તમે બેઉ જણાએ રૂપ બદલીને મને છેતર્યો છે. એક વામન બટુક બનીને આવ્યો અને તમે છાણા વણનારા બનીને આવ્યા. તમે મને છેતર્યો છે, પણ જાઓ, હું તારો મનોરથ પૂરો કરીશ બેન, હું તારો ભાઈ છું. તો બેનના તમામ મનોરથ પૂરો કરવાનો સંકલ્પ એ આ બહેન કરે છે આ દિવસે. તો આ આવો પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે અને આપ સર્વ આ જીવન ન્યૂઝના તમામ દર્શકોને પણ ગરુડેશ્વર મ્યુઝિયમ પ્રકરણમાં મૃતક પરિવારની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના સભ્યોએ મુલાકાત લીધી હતી. મળતી માહિતી મુજબ ગરુડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમ કાંડ પ્રકરણમાં મૃત્યુ પામનાર 2 યુવાનોના પરિવારજનોની આજરોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના સભ્યોએ મુલાકાત લીધી હતી તથા પરિવારના દુઃખમાં ભાગીદાર થઈ સાંત્વના આપી હતી. પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે માંગ કરી હતી. આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના પ્રમુખ શિવાજીરાવ મોગે સાથે મધ્યપ્રદેશના માજી મંત્રી ઓમકારભાઈ, ધારાસભ્ય શ્રી અનંતભાઈ ચૌધરી, નાનોદ પૂર્વ ધારાસભ્ય શ્રી પીડી વસાવા, સુખરામભાઈ રાઠવા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપપ્રમુખ રણજીતસિંહ, દિનેશભાઈ તડવી તથા મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી. हाँ जी, आपने जो आज दोनों परिवार से मुलाकात की, जो पीड़ित परिवार के जो बच्चे जो जिनकी हत्या हुई है, आज परिवार से मिले, कांग्रेस का पूरा प्रतिनिधि मंडल वहाँ से मिलने गया. क्या कहेंगे उनसे परिवार से मिलके और क्या कांग्रेस की क्या मांग है? कांग्रेस की यही मांग है कि ये इनोसेंट लोग हैं, ये कोई इसकी हिस्ट्री ऐसी नहीं है कि कोई क्रिमिनल लोग हैं. और एक 28 ईयर्स और 32 वाला है, आदिवासी है, गरीब है. आज घर में देखे आज इलेक्ट्रिसिटी लगी उनके पास. तो ऐसे फैमिली से आए हुए लोग, मर्डर कहाँ हुआ? रास्ते पर. ऐसा कोई अंदर नहीं हुआ. मैंने जो लोग जा रहे थे वहाँ से वहाँ को उठा के अंदर वो लेके गए. और ऐसी बोला जाए कि उनको दूरी से रस्सी से उसको बना के उसको पीट के मार डाला. तो ये मार डालने में ये जो इंसिडेंस है वो फैमिली को वो बता रही, हमें पैसे दे के हमारे बच्चे लोग वापस नहीं आएंगे. और ये आदिवासी पर जो अन्याय है, ये जो सरकार की नीति है क्या ये कि देखो ऐसा है, सही मायनों में ये किसका नाम दिया उन्होंने? 2 मजदूरों ने मर्डर किया करके नाम दे दिए. इन्वेस्टिगेशन ऑफिसर, मैं तो पहली बात बोलता हूँ, जो इन्वेस्टिगेशन ऑफिसर उसको सस्पेंड करना चाहिए. क्योंकि वो मजदूर काहे के लिए मारेंगे उसको? उस पर इंतजाम क्या है कि चोरी करने वाले. अब चोरी रास्ते पर कहाँ चोरी हो रही? गज लेके जाने वाले इतने बड़े लाइट लगे हुए. कहने का मतलब ये हिस्ट्री है, उसको जानबूझकर मारा गया, उसका मर्डर किया हुआ है. और मर्डर करने में वो जो कंपनी है, वो कंपनी का मालिक है. मजदूर की क्या हिम्मत है? काहे के लिए मारेंगे? अरे एक आधे गलती से मारा, दोनों को पीट के मारा. तो इसका मतलब है कुछ भी कंस्पायरेसी है, कुछ भी है. इसकी SIT से, स्पेशल इन्वेस्टिगेशन जो टीम है, उससे चौकसी करना चाहिए. और भाई साहब जो बोलते हैं, ये वैसे भी ये सरकारें जो है यहाँ बीजेपी सरकार, यहाँ नहीं कहीं भी, ये हम आदिवासी भरोसा नहीं करते. इंसाफ इनसे मिलेगा ऐसा मुझे लगता है. यही गुजरात है जहाँ वो एक इनोसेंट आदमी का उसके शरीर पर पेशाब किया था. यही बीजेपी गवर्नमेंट मणिपुर में, इनके वजह से आज कंटिन्यू जल रहा है, मर्डर हो रहा है. सादी बात है, इतनी बात कोई पार्टी का सरकार होता, कम से कम मुख्यमंत्री तो बदल लाते. इनकी नीयत है, जहाँ भी आदिवासी पर अन्याय है वो होने दो, उनका हक है हमारे पर अन्याय करना. ऐसे दुष्ट सरकारें जो है ना, वो इंसानियत के लिए मैं बोलता हूँ एक शर्मनाक बात है. तो हमारा कहना ये है कि ये इनोसेंट लोग है, और मेरी मांग ये इनोसेंट लोग है, इसको मर्डर किया हुआ है, यानी कंस्पायरी कट करके उसको मारा गया. और एक उसका मर्डर होगा तो मजदूरों के नाम पर मोकले हुए. पहले कंपनी का मालक उस पर केस दाखिल करना चाहिए. दूसरी बात, जो इन्वेस्टिगेशन ऑफिसर है उसकी भी गलती है, उसने कहा इन्वेस्टिगेशन किया, जल्दबाजी में 2 मजदूर पर केस दाखिल मोकले हो गए, उस पर भी सस्पेंड करना चाहिए. और ये जो आदिवासी पर अन्याय हो रहा है, ये सरकारें उस पर कार्रवाई नहीं करती करके, बाकी स्टेट में तुमको इतना नहीं दिखता. जहाँ जहाँ भी ये सरकार है, तो हमारा ये कहना है कि और कोई सरकार पर हमारे ये सरकारें जो है बीजेपी वाली कहीं पर करके भाई साहब बोले कि राष्ट्रपति ने जो आदिवासी है करके, उन्होंने इस पर भाग लेना चाहिए. और जो भी गुनहगार है
अब वो जान तो वापस नहीं आ सकती है। वो जो भी गुनहगार है उस पर केसेस दाखिल करना चाहिए। उनको फांसी होने के लिए स्पेशल इन्वेस्टिगेशन टीम लगाना चाहिए। और ये 5-5, 10-10 साल केस चलते, हमारा चला कि फास्ट कोर्ट जो रहता है, फास्ट ट्रैक कोर्ट है, उस पर एक केस चलना चाहिए ताकि वो जल्दी उसका इन्वेस्टिगेशन हो, उसको वो फैमिली को और हम आदिवासी को न्याय मिले। नहीं तो ये दहशत नहीं होगी तो ये जो कंटिन्यू आदिवासी पर अन्याय चल रहा है कंटिन्यू रहेगा करके राष्ट्रपति महोदय ने इसमें भाग लेना चाहिए। सरकार से उम्मीद नहीं है। और ये पहले पुलिस वाला को सस्पेंड करना चाहिए, जो मालिक है उस पर 302 की केस लगना चाहिए। और कट मजदूर लोगों का बेचारा कुछ नहीं, एक मैं समझ सकता मर रहा है, ऐसा हो सकता है, दोनों अगर मर गए उसमें, यंग लोग मर गए, ऐसा कुछ नहीं। और उसकी हिस्ट्री पर शुरू में बनाना, कोई क्रिमिनल हिस्ट्री नहीं ना उनकी, इनोसेंट लोग है वो, कि बदमाश ऐसा रिकॉर्ड नहीं उसका, ऐसा कोई बताया नहीं हमको। कहने का मतलब है कि जानबूझकर उनका मर्डर किया हुआ है। सारे आदिवासी पर अन्याय है। माननीय राष्ट्रपति ने इस पर इंटरफेयर करना चाहिए और ये सारे लोगों पर कार्रवाई होना चाहिए। और वो फैमिली को 20 लाख रुपए दे मोकलाने, उनके फैमिली के कम से कम एक नौकरी देना चाहिए। कम से कम इतनी बात इंसान से बात कर सकते हैं, गवर्नमेंट को इतने पावर है, कई कारपोरेशन बोर्ड है, कम वो फैमिली को एक फैमिली को, क्योंकि यंग लोग थे, उनकी माँ बाप की वो जिंदगी थी बेचारे, तो भी ओल्ड लोग हैं। अच्छा कोई लैंड नहीं, कुछ नहीं, मजदूर लोग। ये बीजेपी वाले इतने हरामी है, ये घटना हुई कल के मीटर लगा दिया। यहाँ वो बहुत बड़े बड़े बातें करते ना, हमने करोड़ों लोगों को घर दिया बोलते इलेक्ट्रिसिटी आती, घर नहीं गया तो कहाँ इलेक्ट्रिसिटी, वहाँ अभी बल्ब लगा दिया। तो ये सब नाटक करते हैं। तो हम ये व्यवस्था बीजेपी को हमारा भरोसा नहीं, हम राष्ट्रपति आदिवासी करके उसको भरोसा है, उन्होंने इंटरफेयर करना है, इतनी हमारी बात है। खासतौर पे अभी जो गुजरात के जो ट्राइबल मिनिस्टर है कुबेर इंदौर वहाँ पे गए थे, उन्होंने परिवार से मुलाकात की। सरकार ने कहा कि ये इस मामले को लेकर सरकार जो है वो आरोपी है, उनको अरेस्ट किया है। साथ में सरकार का ये कहना है कि जो मुआवजा सरकार की ओर से दिया जा रहा है 4.5 लाख रुपये के समथिंग उन्होंने जो वो दिया है, कांग्रेस का क्या कहना है इस मामले को लेकर? भाई पैसे 4 लाख दे बोलते बहुत बड़ी बात नहीं। मैं क्या बोलता हूँ, उनके घर को नौकरी देना चाहिए, इमीडिएट उनके घर को नौकरी देना चाहिए। उनका आज भी जो घर पड़े हुए हैं उसको अच्छा सही उसको घर, क्योंकि वो बच्चे उनकी उम्मीद थी, अब क्या बच्चे उनकी वो खत्म हो गई उनकी उम्मीद, तो उनको घर बना के देना चाहिए। उनको पहले बोलते नौकरी देना चाहिए, परमानेंट नौकरी। ऐसा ये छोटी टाइम बॉन्ड मंथली क्या बोलते हाँ वो ये नहीं चाहिए, परमानेंट नौकरी लगाना चाहिए, ये हमारी मांग है। और माननीय राष्ट्रपति से हम अपेक्षा करते हैं कि ये बहुत ही संगीन मामला है। 2 जवान आदिवासी इनोसेंट, जिसका कोई क्रिमिनल रिकॉर्ड नहीं, उसको मारा गया है। जिसने मारा है, जिसके आदेश से मारा गया, ये कट कारस्तान से करा गया, उसको भी फांसी होना चाहिए, ये हमारी मांग है। सर दूसरी दिक्कत ये है कि बाहर की एजेंसी यहाँ काम करती है, लेकिन यहाँ के लोकल जो आदिवासी नौकरी करते हैं રક્ષાબંધનને લઈ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। રક્ષાબંધન પર્વ લોકો પોતાના વતન જતા હોય છે, બહેનો ભાઈને ત્યાં આવતી હોય છે, ત્યારે મુસાફરો માટે વધુ બસ સુવિધા સેન્ટ્રલ ડેપો ખાતે કરાવાઈ હતી। રક્ષાબંધન પર્વને લઈ સેન્ટ્રલ ડેપો ખાતે મુસાફરોનો વધુ ઘસારો જોવા મળ્યો હતો, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ બસો ફાળવવામાં આવી છે। વડોદરા ડિવિઝનના 7 બસ ડેપોથી વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું છે। સેન્ટ્રલ બસ ડેપોથી 100 બસની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। આગોતરું આયોજન કરાયું છે તે અંગે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર જનકભાઈ ભટ્ટે જણાવ્યું કે જીએસઆરટીસી વડોદરા વિભાગ દ્વારા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ વડોદરા ખાતેથી આજ રોજથી વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં પણ ટ્રાફિક મળશે ત્યાં આયોજન કરાશે, કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે 24 કલાક વ્યવસ્થા ગોઠવી છે। મારે તો એક મરણના સમયે જવાનું હતું, પરંતુ મને બોરેલી અમદાવાદની બસ હતી, એમાં મને આણંદ જવું હતું। આણંદ બસ જવાની હતી, પણ એ લોકોએ મને ના પાડી કે આણંદ નહીં જાય। બેઠા પછી મને કીધું, અને હું અત્યારે અહીં વડોદરા રેલવે બસ સ્ટોપ પર હું હલવાયો છું, અડધો કલાક થયો છે, પણ મને બસનો હજુ કોઈ અનુભવ નથી થયો કે નથી મળી। હવે મારે આગળ જવું હોય તો મારે શું કરવું? હવે એ મારી તકલીફ છે, એટલે આ બધી મારે સરકારને હું વિનંતી કરું છું કે આ પ્રમાણે કંઈક ગોઠવણ કરે અને સારી રીતે અમને મુસાફરી કરવાનો ચાન્સ મળે। પૈસા ખર્ચતા પણ અમને એવી કોઈ સગવડ નથી મળતી।
भीखा भाई। बड़ौदा स्टेशन पे खड़े हैं। यहाँ की सुविधा काफ़ी अच्छी है, मतलब और फेस्टिवल के कारण काफ़ी रस भी ज़्यादा है। किस तरह से बसों की अरेंजमेंट की है? कितने घंटे से आप खड़े हो? कहाँ जाना है? आधा घंटे से खड़े हैं। कहाँ जाना है आपको? हमको मतलब खंबात जाना है। क्या नाम है तुम्हारा? जिग्नेश भाई। સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। રક્ષાબંધનના પર્વને લઈ ખાસ વ્યવસ્થાનું આયોજન કરાયું। વડોદરા સેન્ટ્રલ ડેપોથી મુસાફરોના ધસારાને પહોંચી વળવા 100 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું। મુસાફરોને મુશ્કેલી ઊભી ન થાય તે માટે 24 કલાક વ્યવસ્થા ગોઠવી। વડોદરા નજીક ખટંબામાં ફેન્સિંગ તોડીને 35 ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકી। કારમાં સવાર 4 યુવાનો વિદેશી હોવાની શક્યતા। ખટંબા તળાવમાંથી ક્રેનથી એસયુવી ખેંચી બહાર કઢાઈ। ગરુડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમ કાંડ પ્રકરણમાં મૃત્યુ પામનાર 2 યુવાનોના પરિવારજનોની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી સમિતિના સભ્યોએ લીધી મુલાકાત। પરિવારના દુઃખમાં સહભાગી થઈ સાંત્વના આપી। તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।